હેલો ફ્રેન્ડ્સ, આજે હું વિન્ટરની સ્પેશિયલ અને ક્લાસિક ગુજરાતી રેસીપી શીખવાડવાની છું. લીલવાની કચોરી. ક્રિસ્પી બહારથી અને સ્પાઇસી લીલવાની ફિલિંગ અંદરથી. એક પરફેક્ટ સ્નેક ફોર યોર ફેમિલી. બસ એ રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે લીલવા એટલે કે તુવેર લીધેલા છે, એને ક્રશ કરી લીધા છે. હવે એક પેનમાં તેલ લીધું છે. તેલ સરસ ગરમ થઈ જાય એટલે જીરું એડ કર્યું, મરચાંની પેસ્ટ એડ કરી છે, લસણ એડ કર્યું છે. બધાને સરસ સાંતળી લઈએ. મેં લીલવાને આપણા ચોપિંગ બાઉલમાં ક્રશ કર્યા છે. તમે એની જગ્યાએ ઇલેક્ટ્રિક ચોપિંગ બાઉલમાં બી ક્રશ કરી શકો છો. અધરવાઇઝ મિક્સર જારમાં તમે પલ્સ ગ્રાઇન્ડ બી કરી શકો છો. તમને સેમ ટેક્સચર મળી રહેશે. જો તમને જે ઇઝી કમ્ફર્ટેબલ એ રીતે તમે એને ક્રશ કરી શકો છો. હવે આ સ્ટેજ પર આપણે ક્રશ લીલવા ઉમેરીશું. બધાને સરસ મિક્સ કરી લઈશું. હવે આપણે મીઠું ઉમેરીશું અને પ્રોપર ફરી મિક્સ કરી લઈએ. આપણા લીલવા સરસ કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને સ્ટર કરતા એને કૂક કરવાના છે. હળદર ઉમેરીશું, લાલ મરચું ઉમેરીએ, ધાણા જીરું ઉમેરીએ, ગરમ મસાલો ઉમેરીશું, ખાંડ લઈ લઈએ, લીંબુનો રસ ઉમેરી લઈએ. બધા મસાલાને આપણા લીલવાના સ્ટફિંગમાં પ્રોપર મિક્સ કરી લઈએ. આપણા મસાલા અને લીલવા પ્રોપર શેકાઈ જાય ત્યાં સુધી એને લો ફ્લેમ પર કૂક કરીએ. આ કચોરીમાં ગળપણ ખટાશ આગળ પડતું રાખવાનું હોય છે તો જ એનો ટેસ્ટ સરસ બહાર જેવો લાગશે. થોડું પાણી એડ કરી ઢાંકીને આપણે 5 મિનિટ એને કૂક કરી લઈશું. 5 મિનિટ બાદ આપણો લીલવાનો મસાલો એકદમ મોઇશ્ચરવાળો અને પ્રોપર થઈ ગયો છે. કારણ કે અમુક વખત લીલવાનો મસાલો છૂટો પડી જતો હોય છે સ્ટફ કરતી વખતે, તો સમટાઈમ્સ બટાકું એડ કરવું પડતું હોય છે. પણ એની જગ્યાએ બટાકું એડ કર્યા વગર તમે આ રીતે સ્ટફિંગ બનાવો, સહેજ બી છૂટું નહીં પડે. આપણે ધાણા લઈશું, એને પ્રોપર મિક્સ કરી લઈ. હવે એને ઠંડુ કરવા દઈશું. હવે આપણે કચોરીનો ડો પ્રિપેર કરવા માટે એક બાઉલ મેદો લીધો છે, એક બાઉલ ઘઉંનો લોટ લીધો છે, મીઠું ઉમેર્યું છે, મોણ માટે તેલ લીધું છે ને તેલ આગળ પડતું લેવાનું છે. હવે બધાને સરસ મિક્સ કરી લઈએ. હવે પાણી ઉમેરતા જઈ અને સરસ સોફ્ટ ડો પ્રિપેર કરી લઈએ. આપણે ઘરે બનાવતા હોઈએ તો આપણે ઘઉં અને મેદો લેવો જરૂરી હોય છે. તો આ ટાઈપનો આપણો ડો રેડી થઈ ગયો છે. હવે ઢાંકીને 15 મિનિટ રેસ્ટ કરી લઈએ. આફ્ટર 15 મિનિટ એમાંથી લુવા કરી અને આ ટાઈપની પૂરી વણી વચ્ચે સ્ટફિંગ પ્રિપેર કરી લઈએ અને આ ટાઈપથી કચોરીને આપણે શેપ આપી દઈએ. કચોરી આપણી ભરીને રેડી થઈ ગઈ છે. હવે એને મીડિયમ ફ્લેમ પર આપણી કચોરી ક્રિસ્પી અને મીડિયમ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લઈએ.
તમે જોઈ શકો છો કે આપણી કચોરી બધી સાઈડથી મીડિયમ બ્રાઉન તળાઈ જવાઈ છે. તો આપણી કચોરી તળાઈને તૈયાર થઈ ગઈ છે. તો તમારી ક્રિસ્પી અને ફ્લેવરફુલ કચોરી રેડી થઈ ગઈ છે. આ રેસીપી ટ્રાય કરો અને કેવી લાગી રાઇટ ઇન કોમેન્ટ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.